મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી થાય છે। ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે। અંદાજે 120 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે। એવું કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેણે પણ ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે। જોકે હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લઈ લીધું છે। મંડી બજારમાં વિવિધ સમાજના લોકો એકઠા થાય છે અને બંને જૂથ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકી અને આ ઉજવણી કરે છે। 200-300 વર્ષ પહેલાથી આ વિસનગરનું ખાસડા યુદ્ધ ચાલે છે। આની અંદર વિસનગરના મંડી બજારના ચોકની અંદર નવયુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો 12 મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંઘરી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા। એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી। પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી, બટાકા, રીંગણ, ટામેટા આ બધું આવી ગયું। પણ આજે આ લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા પર ટામેટા, બટાકા, રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે। વર્ષો પછી આ રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ એકબીજાને સામસામે ખેંચે અને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે। મટકીની ખજૂર ખાય પણ એ આખું વર્ષ એનું પણ સારું જાય એવી એક કહેવત છે।